નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, યુદ્ધ વિરામનો પ્રત્યાઘાત આજે માર્કેટે આપી દીધો છે. નિફ્ટી ઇન્ડેક્સ ગેપઅપ ખોલીને સતત ઉપર ગયો અને દિવસના અંતે 3.82% સાથે 916 પોઈન્ટના વધારા સાથે બંધ આવ્યો. સેન્સેક્સમાં આજે 3,975 પોઈન્ટનો વધારો નોંધાયો છે. મોટાભાગના સ્ટોક આજે સારી એવી તેજીમાં રહ્યા છે. બિરલા કોર્પોરેશનમાં આજે 20%ની અપર સર્કિટ લાગી ગઈ હતી, ખુલતાની સાથે જ લાગી ગઈ હતી સર્કિટ. દોસ્તો, આજે ગોલ્ડમાં સુવર્ણ તક હતી. મોટા ભાગના ગોલ્ડ ETF આજે 3% નીચે કારોબાર કરતા હતા. જેવી રીતે સ્ટોકમાં શુક્રવારે તક હતી, તેવી જ રીતે આજે ગોલ્ડમાં તક હતી. સજ્જનો, આજની ચર્ચામાં જો આગળ વધીએ ત્યાર પહેલા જણાવવાનું કે અહીં જે પણ કંપની તથા ફંડામેન્ટલની ચર્ચા કરીએ તે ફક્ત આજ સુધીના વીતેલા ઇતિહાસની માત્ર ચર્ચા કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે જયગલ પ્રીપેડ ઓશન સર્વિસ લિમિટેડ. સ્ટોકમાં આજે 8%ની તેજી રહી હતી. કંપની ખાસ કરીને કોર્પોરેટ્સ તથા SME સ્ટાર્ટઅપ વગેરેને ખર્ચનું આયોજન તથા નાણાકીય સમાધાન કરવાનું વૈશ્વિક લેવલે કામ કરે છે. ક્વાર્ટર 4નું રિઝલ્ટ સારું આવ્યું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 273 કરોડ હતું તે ત્યાંથી વધીને 411 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 19 કરોડથી વધી 32 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 28% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 52% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 16 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 1236 કરોડ છે. માર્કેટ કેપ 4,913 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 367 રૂપિયા છે. પી રેશિયો 56 છે. ROC 13% છે. ROE 9.60% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 44.21% છે. FII નું હોલ્ડિંગ 8.44% છે. DII 13.24% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 36% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ. આ કંપની કેબલ તથા વાયર, ફેન, સ્વિચ તથા સ્વિચ ગિયર, LED લાઇટ, સોલાર ઇન્વર્ટર તથા પંપ જેવી ઇલેક્ટ્રિક આઇટમ બનાવે છે. ક્વાર્ટર 4નું રિઝલ્ટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 5592 કરોડ હતું તે ત્યાંથી વધીને 6,986 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 553 કરોડથી વધી 737 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 917 કરોડ ત્યાંથી 1283 કરોડ ત્યાંથી 1803 કરોડ થઈ અને 2043 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 31% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 22% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 202 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 9,775 કરોડ છે. માર્કેટ કેપ 90,139 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 5,992 રૂપિયા છે. પી રેશિયો 44 છે. ROC 31% છે. ROE 22% છે. ડિવિડન્ડ yield 0.50% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 63% છે. FII નું હોલ્ડિંગ 11.11% છે. DII 10.95% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 14.90% છે. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે L&T ફાઇનાન્સ લિમિટેડ. આ એક નોન બેન્કિંગ ફાઇનાન્સ NBFC કંપની છે. ક્વાર્ટર 4નું રિઝલ્ટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 3770 કરોડ હતું તે ત્યાંથી વધીને 4,023 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 553 કરોડથી વધી 637 કરોડ થયું છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 949 કરોડ ત્યાંથી 1,049 કરોડ ત્યાંથી 1,536 કરોડ 2,317 કરોડ થઈ અને 2,643 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 46% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 10% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 61% છે.
માર્કેટ કેપ 42,773 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 171 રૂપિયા છે. પી રેશિયો 16 છે. આરઓસી 8.70% છે. આરઓઈ 10.80% છે. ડિવિડન્ડ yield 1.61% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.24% છે. એફઆઈઆઈ 5.48% છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 13.28% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 15% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે કેપીઆઈટી ટેકનોલોજીસ લિમિટેડ. આ એક આઈટીની કંપની છે. યુરોપ, અમેરિકા, જાપાન, ચીન, થાઈલેન્ડ તથા ભારત જેવા દેશોમાં કંપની વ્યવસાય કરે છે. Q4 નું રિઝલ્ટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1318 કરોડ હતું તે ત્યાંથી વધીને 1528 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 166 કરોડથી વધી 245 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 147 કરોડ, ત્યાંથી 276 કરોડ, ત્યાંથી 387 કરોડ, 599 કરોડ થઈ અને 840 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 44% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 36% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 345 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 2640 કરોડ છે. માર્કેટ કેપ 36,314 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1325 રૂપિયા છે. પી રેશિયો 43 છે. આરઓસી 40% છે. આરઓઈ 33% છે. ડિવિડન્ડ yield 0.51% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 39.44% છે. એફઆઈઆઈ નું હોલ્ડિંગ 17.17% છે. ડીઆઈઆઈ 21.29% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 21.15% છે. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ મજબૂત છે અને સ્ટોકમાં આજે 6%ની 6.5% તેજી રહી હતી. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.